નમસ્કાર દર્શક મિત્રો, હું છું રિપોર્ટર યાસીન બાબોર અને આપ જોઈ રહ્યા છો ફતેપુરા લાઈવ। આજના મહત્વના સમાચારની વાત કરીએ તો ફતેપુરા તાલુકાના જુદા જુદા ગામોમાં મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગાર બાહેધરી યોજના હેઠળના જોબ કાર્ડ ધારક લાભાર્થી કામદારોને રોજગારી મેળવવા કામોની વહીવટી મંજૂરી આપી રોજગારી પૂરી પાડવા બાબતે ફતેપુરા તાલુકા મનરેગા કામદાર યુનિયન દ્વારા ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। તારીખ 13 ફેબ્રુઆરી 2025ના રોજ ફતેપુરા તાલુકા મનરેગા કામદાર યુનિયન દ્વારા ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે કે ફતેપુરા તાલુકાના જુદા જુદા ગામોના જોબ કાર્ડ ધારક લાભાર્થી કામદારો દ્વારા સ્થાનિક ગ્રામ પંચાયતોમાં મનરેગા યોજના હેઠળ રોજગારી મેળવવા માટે જુદા જુદા પ્રકારની ફાઇલો દસ્તાવેજી કાગળો તૈયાર કરીને છેલ્લા 1 વર્ષથી અને હાલમાં ફરીવાર ફતેપુરા તાલુકા પંચાયત કચેરી ખાતે રજૂ કરવામાં આવેલ છે। આ લાભાર્થી કામદારો દ્વારા પોતાના ગામે રોજગારી મેળવવા માટે સામૂહિક કામો, રોડ રસ્તા, ચેક ડેમો, પેવર બ્લોક, જમીન સમતળના કામો તથા કેટલ શેડના કામો કરવા માટેની માંગણીઓ કરવામાં આવી છે અને છેલ્લા 1 વર્ષથી સતત માંગણીઓ કરવા છતાં આ કામદારોને પોતાના ગામમાં રોજગારી આપવામાં આવતી નથી અને વધુમાં ફતેપુરા તાલુકા મનરેગા કામદાર યુનિયન દ્વારા વિનંતીના સૂરમાં રજૂઆત કરવામાં આવી હતી કે આવેદનપત્ર સાથે રજૂ કરવામાં આવેલી યાદી મુજબના ગામોના કામોને મંજૂર કરી વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી કામદારોને રોજગાર પૂરો પાડવામાં આવે। અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે વર્ષ 2023માં આ બાબતે 63 જેટલા લાભાર્થીઓના કામ બાબતે મનરેગાના વિવિધ પ્રશ્નોને લઈને ફતેપુરા તાલુકા મનરેગા કામદાર યુનિયન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે તે વખતે પણ અધિકારીઓ દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હતું કે તમામ કામદારોને ટૂંક સમયમાં રોજગારી ઉપલબ્ધ કરાવવામાં આવશે, પરંતુ આ બાબતને 1 વર્ષ વીતવા છતાં પણ એક પણ મનરેગા કામદારને રોજગાર ન મળતા ફરીથી આજે તારીખ 13 ફેબ્રુઆરી 2025ના રોજ ફતેપુરા તાલુકા મનરેગા કામદાર યુનિયન દ્વારા ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીને આ બાબતે રજૂઆત કરવામાં આવી છે। ત્યારે ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીએ મનરેગા કામદાર યુનિયનની તમામ રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી હતી અને આ બાબતે દિન 20માં યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે। મારું નામ છે પારકી ભરતભાઈ। હું દાહોદ જિલ્લા સ્તરનો મંત્રી છું નરેગા કામદાર યુનિયનનો અને ફતેપુરા તાલુકાની અંદર નરેગાના જોબ કાર્ડ ધારકોના સવાલો અંગે અમે તારીખ 9/1/2025ના રોજ નિયામકશ્રીની મુલાકાત કરી। આ સવાલોની તેના સંદર્ભમાં નિયામકશ્રીએ ટીડીઓ સાહેબને ફોન કરી જણાવ્યું કે આ જે સવાલો છે એ સવાલો અંગે યુનિયનના પ્રતિનિધિ સાથે ચર્ચા કરીને તમારે નિકાલ લાવવાનો છે। તેના સંદર્ભમાં અમે આ બાબતે આજે તારીખ 13/2/2025ના રોજ તાલુકા વિકાસ અધિકારીશ્રીની મુલાકાત કરી છે। વ્યક્તિગત વિગતવારનું જે આવેદનપત્ર સવાલોવાળું અમે રજૂ કર્યું। એ આવેદનપત્રના સંદર્ભમાં તાલુકા વિકાસ અધિકારીશ્રીએ 20 દિવસની અંદર આ જે જોબ કાર્ડ કામદારોના જે સવાલો છે કામના એ નિર્ણય લેવા માટે અમને બાહેધરી આપવામાં આવી છે।